જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. 84 વૈષ્ણવની વાર્તામાં એક એવું નામ આવે છે જેનું સ્મરણ થતાં જ ગુરુપ્રેમ, સમર્પણ અને નિસ્વાર્થ સેવાનો ભાવ જાગી ઉઠે છે. એ નામ છે શ્રી દામોદર દાસ સંભલવાળા. પરંતુ શું તમે જાણો છો, શ્રી મહાપ્રભુજી તેમને માત્ર એક સેવક તરીકે જ નહોતા જોતા. તેઓ તેમના માટે નજીક કેમ રાખતા હતા? શું હતું તેમના હૃદયમાં જે મહાપ્રભુજીને એટલું પ્રિય હતું? આજે આપણે સર્વું કરવા જઈ રહ્યા છે તેમની દિવ્ય જીવનયાત્રા. અને વિશ્વાસ રાખજો, આ કથા પૂરી થતા સુધી સમર્પણનો અર્થ તમને નવી રીતે સમજાશે. વૈષ્ણવો, પુષ્ટિ માર્ગમાં ગુરુ અને સેવકનો સંબંધ સામાન્ય નથી. આ સંબંધ કૃપાનો છે. આ સંબંધ છે પ્રેમનો. અને આ જ પ્રેમનું જીવંત ઉદાહરણ હતા શ્રી દામોદર દાસ સંભલવાળા. જ્યારે શ્રી દામોદર દાસજી શ્રી મહાપ્રભુજીના આશ્રયમાં આવ્યા ત્યારે મહાપ્રભુજીએ તેમના અંતરના ભાવને તરત જ ઓળખી લીધા. તેમને જોયું, આ જીવમાં કોઈ કપટ નથી, કોઈ અભિમાન નથી, માત્ર નિર્મળ સમર્પણ છે. અને એ જ કારણથી શ્રી મહાપ્રભુજીએ તેમને પોતાના અત્યંત નજીક રાખ્યા. એક દિવસ શ્રી મહાપ્રભુજી દામોદર દાસજી સાથે વાત કરી રહ્યા હતા. આ વાત સામાન્ય નહોતી. આ વાત આખા પુષ્ટિ માર્ગનો આધાર બની. શ્રી મહાપ્રભુજીએ પૂછ્યું, દામોદર દાસજી, જીવને ભગવાન કેવી રીતે મળે? દામોદર દાસજી અત્યંત વિનમ્રતાથી મસ્તક નમાવીને ઉભા રહ્યા. તેમને ખબર હતી, આ પ્રશ્નનો જવાબ પોતાની બુદ્ધિથી આપવાનો નથી. ત્યારે શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું, ભગવાન માત્ર સાધનાથી નથી મળતા. ભગવાન તો પોતાની કૃપાથી મળે છે. અને જ્યારે જીવ પોતાનો અહંકાર છોડીને પૂર્ણ શરણાગતિ સ્વીકારે છે ત્યારે કૃપાનો દ્વાર ખુલે છે. દામોદર દાસજી આ વચનને માત્ર સાંભળતા ન હતા, તેઓ તેને પોતાના જીવનમાં ઉતારતા હતા. વૈષ્ણવો, ઘણા લોકો સેવા કરે છે, પણ દરેક સેવામાં સમર્પણ હોય એવું જરૂરી નથી. દામોદર દાસજીની વિશેષતા એ હતી કે તેઓ ક્યારેય પોતાની ઈચ્છા આગળ રાખતા ન હતા. શ્રી મહાપ્રભુજી જે કહે એ જ તેમના માટે અંતિમ સત્ય હતું. તેમના મનમાં ક્યારેય એવા વિચાર નહોતા કે મને શું મળશે. તેમનો એક જ વિચાર હતો, મારા ગુરુ પ્રસન્ન રહે. અને આ જ ભાવ તેમને બીજા બધા વૈષ્ણવોથી અલગ બનાવતો હતો. થોડા સમય પછી એક પ્રસંગ આવ્યો. શ્રી મહાપ્રભુજીની આજ્ઞાથી હુરસંગજી દામોદર દાસજીના ઘરે પધાર્યા. દામોદર દાસજી માટે આ માત્ર મહેમાન નહોતા, આ તો શ્રી મહાપ્રભુજીની આજ્ઞાનું સ્વરૂપ હતા. તેમને ખૂબ પ્રેમથી તેમની રહેવાની વ્યવસ્થા કરી. સેવામાં કોઈ કમી ન રહે તેનું સતત ધ્યાન રાખ્યું. દિવસ હોય કે રાત, દામોદર દાસજીનો એક જ પ્રયત્ન રહેતો કે ઉરસંગજીને કોઈ તકલીફ ન પડે. વૈષ્ણવો, આ પ્રસંગ આપણને ખૂબ જ મોટો ઉપદેશ આપે છે. પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવ સેવા પણ એક ઠાકોરજીની સેવા જેટલી જ પવિત્ર માનવામાં આવે છે. અને દામોદર દાસજી આ ઉપદેશને પોતાના જીવનમાં જીવી રહ્યા હતા. ધીમે ધીમે શ્રી મહાપ્રભુજીનો વિશ્વાસ દામોદર દાસજી પર વધુ ગાઢ બનતો ગયો. કારણ કે જ્યાં બીજા લોકો પોતાની બુદ્ધિથી કામ લેતા, ત્યાં દામોદર દાસજી માત્ર ગુરુવચનનું પાલન કરતા. મહાપ્રભુજી જાણતા હતા કે આ સેવક મારી આજ્ઞા માટે પોતાનું સર્વત્ર અર્પણ કરી દેશે. અને કદાચ આ જ કારણ હતું કે હવે સમય આવી ગયો હતો તેમની ભક્તિની સાચી પરીક્ષા લેવાનો. વૈષ્ણવો, આજના સમયમાં પણ જો આપણને દામોદર દાસજીના જીવનમાંથી એક વાત શીખી લઈએ તો આપણું જીવન બદલાઈ શકે. ભગવાનને પ્રસન્ન કરવા માટે મોટા યજ્ઞોની જરૂર નથી, મોટા દાનની જરૂર નથી. જરૂર છે નિર્મળ હૃદયની અને ગુરુના વચન પર અડગ વિશ્વાસની. પરંતુ વૈષ્ણવો, હવે જે બનવાનું હતું તેની કલ્પના કોઈએ પણ કરી ન હતી. એક દિવસ શ્રી મહાપ્રભુજી દામોદર દાસજીને એવો પ્રશ્ન પૂછવાના હતા જેનો સંબંધ માત્ર તેમની સાથે નહીં પણ તેમના આખા પરિવાર સાથે હતો. શું હતો એ પ્રશ્ન અને કેવી રીતે દામોદર દાસજીની ગુરુ ભક્તિની પ્રથમ કસોટી થઈ? એક દિવસ શ્રી મહાપ્રભુજી પ્રેમભરી દ્રષ્ટિથી દામોદર દાસજી તરફ જોઈને બોલ્યા, દમલા, તારા મનમાં કોઈ મનોરથ છે? દામોદર દાસજીએ તરત જ મસ્તક નમાવ્યું અને ખૂબ જ વિનમ્રતાથી ઉત્તર આપ્યો, મહારાજ, મારા મનમાં તો કોઈ મનોરથ નથી. શ્રી મહાપ્રભુજી સ્મિત કરીને બોલ્યા,
ઘરે જઈને તારી પત્નીને પૂછી આવ. દામોદરદાસજીએ એક ક્ષણ પણ વિલંબ કર્યો નહીં. તેઓ ઘરે ગયા અને પોતાની પત્નીને મહાપ્રભુજીનો પ્રશ્ન પૂછ્યો. પત્નીએ ખૂબ સંકોચથી કહ્યું, મારી તો એક જ ઈચ્છા છે, જો શ્રી મહાપ્રભુજીની કૃપાથી પુત્ર પ્રાપ્ત થાય. દામોદરદાસજીએ આવીને શ્રી મહાપ્રભુજીને આખી વાત કહી. શ્રી મહાપ્રભુજી આશીર્વાદ આપ્યા. શ્રી ઠાકોરજીની કૃપાથી તમારો મનોરથ પૂર્ણ થશે. થોડા સમય પછી તેમના ઘરે પુત્રનો જન્મ થયો. વૈષ્ણવો, અહીં પ્રશ્ન એ નથી કે પુત્ર કેમ મળ્યો. પ્રશ્ન એ છે કે મહાપ્રભુજીએ આ પ્રશ્ન પૂછ્યો જ કેમ? કારણ કે તેઓ દામોદરદાસજીના હૃદયમાં કોઈ ઈચ્છા છે કે નહીં તે જાણવા માંગતા ન હતા. તેઓ આખા વૈષ્ણવ સમાજને સમજાવવા માંગતા હતા કે ગ્રહસ્થ જીવનમાં રહેતા હોવા છતાં જીવનનો સાચો આશ્રય માત્ર ભગવાન જ હોવો જોઈએ. સમય પસાર થયો. બીજી કસોટીનો વારો આવ્યો. એક દિવસ શ્રી મહાપ્રભુજીએ ફરી દામોદરદાસજીને પૂછ્યું, દમલા, હવે ઘરમાં બધું સારું છે ને? દામોદરદાસજી બોલ્યા, મહારાજ, આપની કૃપાથી બધું જ સારું છે. પણ શ્રી મહાપ્રભુજી અંતર્યામી હતા. તેમણે જોયું કે માતાના હૃદયમાં પુત્ર પ્રત્યે સ્વાભાવિક મમતા છે અને આ જ પ્રસંગને આધારે તેમને એક દ્રઢ ઉપદેશ આપ્યો. તેમને સમજાવ્યું, આ સંસારમાં જે કાંઈ મળે છે તે પણ શ્રી ઠાકોરજીની કૃપાથી જ મળે છે અને તેના પર અધિકારનો ભાવ નહીં પરંતુ સમર્પણનો ભાવ રાખવો. વૈષ્ણવો, અહીં દામોદરદાસજીની મહાનતા દેખાય છે. તેમને ક્યારેય પોતાની પત્નીને દોષ આપ્યો નહીં, ક્યારેય ગુરુવચન પર પ્રશ્ન કર્યો નહીં. તેમને માત્ર એટલું જ માન્યું, શ્રી મહાપ્રભુજી જે કરે છે તે મારા કલ્યાણ માટે જ કરે છે. આવો વિશ્વાસ સામાન્ય માણસ માટે સરળ નથી, પણ દામોદરદાસજી સામાન્ય સેવક નહોતા. આ પ્રસંગ આપણને શીખવે છે કે ભગવાન આપણને જે આપે તેને પોતાની મિલકત માનીને નહીં પણ ભગવાનની પ્રસાદી માનીને સ્વીકારવી જોઈએ. જ્યારે આ ભાવ આવે ત્યારે મમતા ધીમે ધીમે સમર્પણમાં બદલાય છે અને આ જ છે પુષ્ટિ માર્ગનો સાચો માર્ગ. પરંતુ વૈષ્ણવો, આ તો હજુ શરૂઆત હતી. હવે શ્રી મહાપ્રભુજી દામોદરદાસજીને એવી લીલા દર્શાવવાના હતા જેઓ આખા વૈષ્ણવ સમાજને સમજાવશે કે સાચો સેવક કોને કહેવાય. શું હતી આ અદ્ભુત ઘટના અને શા માટે આજે પણ દામોદરદાસ સંભલવાળાનું નામ આટલા આદરથી લેવામાં આવે છે? વૈષ્ણવો, દામોદરદાસજીની સૌથી મોટી વિશેષતા હતી તેમની વિનમ્રતા. જેટલી શ્રી મહાપ્રભુજીની કૃપા વધતી ગઈ એટલા જ દામોદરદાસજી વધુ નમ્ર બનતા ગયા. તેમને ક્યારેય એવું માન્યું નહીં કે હું મોટો વૈષ્ણવ છું. તેમના માટે તો પોતાનું કોઈ અસ્તિત્વ જ નહોતું, માત્ર શ્રી મહાપ્રભુજી જ હતા. એક દિવસ વૈષ્ણવો વચ્ચે સેવાનો વિષય ચાલી રહ્યો હતો. ત્યારે દામોદરદાસજીના જીવન દ્વારા એક ખૂબ જ મોટો ઉપદેશ મળ્યો. સેવા એટલે માત્ર ભોગ ધરાવવો નહીં, માત્ર આરતી કરવી નહીં. સેવા એટલે પોતાનું મન, પોતાનો અહંકાર, પોતાનો સ્વાર્થ શ્રી ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરી દેવો. દામોદરદાસજી આ ઉપદેશને જીવતા હતા. શ્રી મહાપ્રભુજી અનેક વૈષ્ણવને ઉપદેશ આપતા હતા, પણ દામોદરદાસજી સાથે તેમનો સંબંધ અલગ જ હતો. તેઓ જાણતા હતા આ સેવકને વધારે સમજાવવાની જરૂર નથી. એક શબ્દ કહું અને દામોદરદાસજી જીવનભર એનું પાલન કરશે. આવો વિશ્વાસ ગુરુ અને શિષ્ય વચ્ચે બહુ દુર્લભ હોય છે. વૈષ્ણવો, આજે પણ જ્યારે 84 વૈષ્ણવની વાર્તા વાંચીએ ત્યારે સમજાય છે કે દામોદરદાસ સંભલવાળા માત્ર એક પાત્ર નહોતા, તેઓ સમર્પણનું જીવન સ્વરૂપ હતા. તેમણે આપણને શીખવ્યું કે ગુરુવચન પર શંકા નહીં, સમર્પણ કરવું. સેવામાં દેખાવ નહીં, પ્રેમ રાખો. અને શ્રી ઠાકોરજી પાસે માંગવું પણ હોય તો માત્ર તેમની કૃપા જ માંગવી. આ દિવ્ય કથામાંથી આપણને 3 અમૂલ્ય શિક્ષા મળી છે. પ્રથમ, ગુરુ વિના ભગવાનનો સાચો માર્ગ સમજાતો નથી. બીજી, ભગવાનની સેવા કરતા પહેલા પોતાના મનને શુદ્ધ બનાવવું જરૂરી છે. ત્રીજી, જીવનમાં જે કંઈ મળે તેને ભગવાનની પ્રસાદી માનીને સ્વીકારવું. કારણ કે જ્યાં સમર્પણ છે ત્યાં કૃપા છે અને જ્યાં કૃપા છે ત્યાં જ પુષ્ટિ છે. વૈષ્ણવો, દામોદરદાસ સંભલવાળાનું જીવન માત્ર ઇતિહાસ નથી, તે આજે પણ આપના દરેક માટે માર્ગદર્શન છે. જો આપણને પણ તેમની જેમ ગુરુ પર અડગ વિશ્વાસ રાખીએ, સેવામાં પ્રેમ રાખીએ અને જીવનને ભગવાનને સમર્પિત કરીએ
તો શ્રી મહાપ્રભુજીની કૃપા આપણા જીવનમાં પણ અનુભવાય જ છે. આ જ છે દામોદરદાસ સંભલવાળાની જીવન કથાનો સાચો સંદેશ. જો તમને શ્રી દામોદરદાસ સંભલવાળાની આ દિવ્ય જીવન કથા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરીએ તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. કારણ કે આવી દિવ્ય કથાઓ જેટલા વધુ વૈષ્ણવ સુધી પહોંચશે એટલો જ પુષ્ટિમાર્ગનો મહિમા વધશે. જય શ્રી કૃષ્ણ. જય ગોવર્ધનનાથજી કી જય. જય શ્રી કૃષ્ણ.